નાટક કંપની. હા, ટોટલ 120 પેજ છે. ધની, હા વાહ વાહ વાહ, કેવું સરસ અવાજથી તો એવું લાગે છે કે હા કેટલી સુંદર વાઈફ હશે મારી, હે નહીં? ધની, હા બોલો. મારા માટે જરા કંઈક બનાવી લાવો ને. કઈક એટલે શું? કંઈ પણ જે તમને યોગ્ય લાગે એવું. ઝેર લેતી આવું એક વાડકી. શું? એક વાડકી ઝેર લાવું? એટલે એ ઝેર બી તું માપથી આપે છે? એક વાટકી, બે વાટકી, તો માપ કાઢીને રાખે જ છે. બાપરે બાપ. હા બસ બસ બસ. હાલો. આ શું છે, ઝેર લાવી કપમાં? અરે નથી ઝેર, ચા છે. હા, કહેવાય નહીં હો તારું પણ. ના જ કહેવાય, મગજ ફરે તો ઝેરે આપી દઉં. એટલે અત્યારે ચા જ છે. હા, જોજે તઈ તારું મગજ ફરાવતી નહીં હો. ના ના, પીઓ પીઓ તમ તમાર. હજી તો આપણે લગ્ન કરાવવાના જ પેલા છોકરા છોકરીના. હે, આપણે કે એના મા બાપ જે તો લગ્ન કરાવીએ. અરે મા બાપ તો નથી, પણ આમ નામ કેટલા દિવસ રહેવા દેવાય એ લોકોને? અરે કેટલા દિવસ એ બધું ભાડમાં. પેલા તો મારું આમ નામ જે 4 મહિના ભાડું ચડ્યું છે ને એ પાપાય મને. 4 મહિનાનું ભાડું પણ મળી જશે. તો આ હું શું કહું છું, આ તમારા પેલા ભાઈબંધ છે ને ઓળખીતા પેલા વકીલ, હા, એને ફોન કરીને પૂછી જો ને, એમના લગ્ન કરાવી દઈએ આપણે. એમના લગ્ન થાય તો આપણા પૈસા છૂટે આપણા ભાડાના. પાકું હો, તે સાચું કીધું. અબી હાલ જ ફોન કરું એને. જો એ મમ્મી મને ચા આપો ને પ્લીઝ યાર, ફટાફટ. પપ્પા જઈને કરું છું યાર. રિમોટ ક્યાં ગયો આપણું? આ રિંગ કેમ વાગતી નથી? ક્યાંથી રિંગ વાગે? આ નવી ટેકનોલોજી તમે શોધી જાય. ફોન આ રિમોટ થી તમે ફોન કરો તો બધા યાર તમે બી યાર. પણ હું આટલું બધું ટેન્શન લઈને જીવતો હોય, ક્યાંથી મને ખબર પડે? અને તારી મમ્મી બેઠા બેઠા અમે નહીં કહેતી કે તમે રિમોટ થી ફોન લગાવો છો. પેલો ગિફ્ટ આપ્યો છે ફોન, એ વાપરો ને તમે યાર. હવે ક્યારે વાપરશો યાર? મને બધું યાદ છે, પણ શું કરું મારા બાપા છે ને. પૂછું ચા. કોનો ફોન કરો છો? પેલો વકીલ છે ને મારો ભાઈબંધ, એને ફોન કરું છું. આ પેલો આપણો ભાડવત છે ને, હા, 4 મહિનાથી ભાડું નથી આપ્યું, અને પાછો કે અમે લગ્ન કરી લેશું. ક્યારે કરશે? એમાં કેટલા મહિના નીકળી ગયા? સારું છે લગ્ન નથી તો અરે હા, બોલો બોલો ભાઈ, કશું નહીં તો બોલો. અરે ભાઈ એમ કહું છું કે ભાઈ પેલો મારો ભાડવત છે, એના લગ્ન કરાવવાના છે. કંઈક કરો ને યાર તમે. તો ઓછું પપ્પા, મારા એક લગ્ન મિનિટ, કરો ને યાર. સારું પછી કરીએ. મારા છોકરાને નહીં, પેલા ભાડવત ના યાર. મને મારા છોકરાને ટેન્શન એ વાંઢો રહી જશે, ચાલશે યાર. એની વાત ના કરું યાર. નથી કરવા એના લગ્ન જ નથી કરવા. બસ મારા પેલા લગ્ન જે મારે ભાડવત છે ને એનું કરો કે ગમે તેમ કરીને એને નોટિસ આપો, લગ્ન કરવાની નોટિસ આપો ને એના લગ્ન કરાવો યાર. હા હા, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, આટલું કરો ને મારા માટે. એ હા, આવજો. મને તો ડાઉટ જાય છે હું ખરેખર એમનો દીકરો છું કે પેલો એમનો દીકરો છે. અરે કેટલી ચિંતા છે પેલા લગ્ન ની. મેં કીધું હજારો મારા લગ્ન કરાવ તો મારા લગ્ન ચિંતા કરી. લગ્નમાં ભાડું અટકાઈને રાખ્યું મારું. તું સમજતો કેમ? આ બધું તારી મમ્મીના લીધે થયું છે. શેનું મારા લીધે? બિચારાઓને આપી દો ને. હમણાં બિચારા એકબીજાને પ્રેમ કરે છે, લગ્ન કરશે, અહીંયા રહેવા માટે ઘર નથી, આપી દો. દયા કહીને આપી દીધું. હવે આ એના લગ્ન નથી થતા, એમનું ભાડું અટક્યું એની ચિંતા છે. અહીંયા મારા લગ્ન ના કરે, મારું કુટુંબ અટકેલું છે એની ચિંતા નથી એમને. અરે બાપા, બધું થશે, શાંતિ રાખ ને તું પણ. હા ભાઈ, શાંતિ રાખને યાર. પેલાનું પતાવા દે ને યાર. તારીખ પેલો કે મારે હમણાં બધા પૈસા લગ્નમાં જોઈએ છે, એમ કરીને ભાડું નથી આપતો યાર. આના લગ્ન પેલો જાય જો બોલાવે ને બોલાવો. ક્યાંય એ ચડ્યો પકડ તું. એ મોલેક અમે ભાઈ અમે. અરે મોડું થાય છે યાર. અરે અહીંયા ને ભાઈ તું વેલા યાર. અરે યાર મોડું થાય છે અરે ભાઈ તું ભાડું આપને. મારા લગ્ન નથી થતા એના કારણે તું ભાડું આપ ભાઈ આપને. એનું મોડું થાય છે. અરે યાર મારે ઓફિસ જવાનું મોડું થાય છે. શું થાય યાર? એ ઓફિસ વાળી તારે ભાડું આપવામાં મોડું થાય છે, એનું કઈક કર. તું લગ્ન કરે કે ના કરે પેલા ભાડું આપી દે ભાઈ. હા યાર. તારા ચક્કરમાં મારું લગ્ન અટકેલું છે યાર. બરાબર. હમણાં તો ભાડું આપ્યું તું યાર. ક્યારે આપ્યું? હમણાં એ 5 મહિના પહેલા ભાડું આલી તું ભાડું આલ પેલા 5 મહિનાનું. 5 મહિના પહેલા આપ્યું તું તો ખરું યાર. આમ 5 મહિના થતા કેટલી મિનિટ લાગે? આમ 1 મિનિટ લાગે. એ 1 મિનિટ વાળી એ ચેતી બેહી નહીં એક તો. તું 5 દાડાની પછી તો તને જોઉં છું હું. મારા જ ઘરમાં ભાડેથી રહે છે ને 5 દિવસ પછી આનો ચહેરો મેં જોયો. પેલા ભાઈ માણસ કામ બામ કરે કે નહીં? નોકરી બોકરી કરે, ઓફિસ જાય તો ત્યાંથી ઘરે બેહી તો રહું. તને ઓફિસનો પગાર નથી આપતો, તારું ભાડું જ ભરતો નથી 5 મહિનાથી. સેમ પ્રોસેસ છે. એવું જ છે. એ લોકો આવું જ કહે છે મને. હું 5 મહિનાથી કકડાવું છું. એ લોકો પગાર જ નહીં આપતા. એ પગાર નથી આપતો તો પેલા કેવું જોઈએ ને તો હું તને મારું ઘર ના આપત. એટલે એમાં એવું છે, એ લોકો આપ જ છે, પણ મેં શું થોડા ઉપાડ પહેલાથી લઈ લીધો તો એટલે નહીં આપતા. કઈ વાંધો નહીં પપ્પા, એક કામ કરો. આ ભાઈ ભાડું નથી આપતા ને તો એમની કોઈ અંગત વસ્તુ આપણે જપ્ત કરી લઈએ. એટલે આની જોડે શું છે? એને આની જોડે છે. જપ્ત કરી લઈએ. એ 2 જણા રહે છે ને, 1 જણા અહીંયા જમા કરીને જાય.
આ શું એટલે સિક્યુરિટી માટે ભાઈ, સિક્યુરિટી માટે તું પૈસા ના આપે તો પછી શું કરવાનું? અને હું શું કહું છું પપ્પા, જો ઇન કેસ અરે. આ ભાઈ પૈસા ના આપે, બરોબર છે, તો એમની જોડે જે રહે છે આપણે અહીંયા રાખીશું, એમને અહીંયા કામ કરાવીશું, ને એવી રીતે જો પૈસા વસૂલ ના થાય તો આપણે લગ્ન કરાવી દેવાના મારી જોડે. એમાં શું છે હવે? ચાલે, હવે લગ્ન ક્યાં કરે છે લોકો હજી? હા વાત સાચી હે ને પપ્પા? અરે શું વાત સાચી ભાઈ, કાં તો તું લગ્ન કર અને ભાડું આપ, કાં તો પછી ઘર ખાલી કરી હેના મને. અને ભાઈ જો તું લગ્ન ના કરે તો મને કઈ જ વાંધો નથી, હું તો અરે, ખુશ જ છું પણ તું મારી લગ્ન ના વાત કરે. સાંભળ ભાઈ. ધોની માસી, અરે એ સોની માસી ધની માસી. બાકી હમણાં મહિનાથી બેઠે બેઠે ધોની દીધી નાખીશ. ધની માસી, ધની એ. ધની માસી, મારી વાત સાંભળો. ક્રિકેટર બનાવી દે છે હે હાઉસવાઈફ છે હા ભાઈ, ધની માસી, હા, ધની ધની. માસી, ધની માસી. હું પૈસા ભેગા જ કરી રહ્યો છું યાર. મારે લગ્ન કરવા તો પડશે ને, તો લગ્ન માટે જ પૈસા ભેગા કરી રહ્યો છું. આમ સમજતા કેમ નહીં તમે? એટલે આ તારા ભેગા કરવા અમારો ભેગા કરેલા બધા જતા રહ્યા. તમારા ક્યાં જાય છે? મેં તમારા જોડે કોઈ દિવસ ભાડું માંગ્યું? આટલા વર્ષથી તમે આ ઘરમાં રહો છો, મેં તમારા જોડે કોઈ દિવસ પૈસા માંગ્યા? એટલે આ ઘરનો માલિક હું છું કે આ છે હે વાતો તો એવી કરે છે જાણે હું ભાડેથી રહેતો હોય મારા ઘરમાં. પણ રહીએ તો આપણે બધા છીએ ને. એ રહી. ઓલે હાચે ને હાચે બેઠે ને બેઠે દીધી નાખીશ. બેટે જ્યાં દર ખોટું બેટની શું કરે તારો હાથ બેટ જેવો છે એથી વજનદાર માને એક જોરથી. તમારે એક્સપિરિયન્સ લોકોનો નાખો ને, ચૂપ રહો. ના, તમે બેટથી મારજો પ્લીઝ, હાથથી નહીં. મહત્વની વાત કરવા દઉં છું બે વચ્ચે બોલતા નહીં મહેરબાની કરીને. હો તું તો બોલતી જ નહીં. નહીં બોલું બાપા. બોલી ને આય નહીં બોલવાનું. શાંતિ રાખ. જો પપ્પા ઓલ ધ બેસ્ટ. આમ જ મારી વાત અધૂરી રહી જાય છે. બોલો ના બોલતી જલ્દી, શું મમ્મી. કહેતા હતા તમે? શાંતિ રાખ કહું જો જો પપ્પા હું શું કહું છું, એક મિનિટ શાંતિ રાખ. મમ્મી બોલતી નહીં હો વચ્ચે પ્લીઝ, બોલતા નહીં, તમે વાત કરી લેવા દો. કરો પપ્પા. હું ક્યાં કઈ બોલું છું? હા એટલે એ વાત કરે છે. તમે બોલો, બોલો તમે બોલો. અને હા, હું કશું જ વચ્ચે નહીં બોલું. તો આય બોલવાની ક્યાં જરૂર છે? ચૂપ રહે ને. પણ તમે જે મુદ્દાની વાત છે કરો ને યાર, બોલો શું હા કહેતા કરો હતા? મુદ્દાની વાત કરો યાર. એક હા મહેરબાની કરીને ચૂપ રહેજો. ચૂપ રહેજો. સાંભળો ભાઈ તમે, પપ્પા કે કહે છે એમ કહું છું, સાંભળો. અને એના કાન કે લોક મારેલા છે તો તારે કે તારા કીધા પછી ખોલીને આવડશે. ના એટલે એ નીચે જોતા હતા એટલે હું સામે જોઈને સાંભળો એમ. સાંભળો. બસ તું ચૂપ રહેજે. તું ચૂપ રહેજે. હા. જો હવે next. જલ્દી કહેશો તમે? વાર થાય, મોડું થાય છે મારે. એટલે વાત કહેવાની જગ્યાએ લાફો માર દેજો. વાતની સાઈડમાં એ. ચૂપચાપ સાંભળ. સાપ પર નહીં ઉતારવાનું યાર, બોલો જે કહેવું હોય. હું શું કહું છું, એક મિનિટ એક પર એક મિનિટ ચૂપ રહેજે. તને તારા આના મારી વાત સાંભળો. 4 મહિનાનું ભાડું માફ કરી દે. 5 મહિનાનું Thank you. પણ 15 દિવસમાં લગ્ન કરી લે પેલા. હે? હા તો જ. અલા 15 દિવસમાં કઈ રીતે થાય યાર? હા ના થાય ને તો વાંધો નહીં, લગ્ન નથી કરાવતો વાંધો નહીં, હું કરી લઈશ, પણ તમે ભાડું આપી દો પ્લીઝ યાર. તમે સમજો યાર, 15 દિવસમાં લગ્ન ના થાય યાર. ગમે તે તમે કહો યાર, ટાઈમ જોઈએ યાર. મારે બધાને કહેવાનું, મારા ભાઈ ફુવા કાકા કાકી માસા માસી બધાને બોલાવવાના ના હોય લગ્ન. મારે તો કોઈને નહીં બોલાવાના, બોલો. ક્યાંથી આવે યાર? અત્યારે અમેરિકાથી માણસ અહીંયા રહેલો આવી જાય 2 દાડામાં. તું 15 તારીખ ક્યાં લાય? અહીંયા ઘર પરથી આવા તારા સગાવાલા? એવું નથી, પણ અમારા અમુક લોકો થોડા ગરીબ પરિસ્થિતિ ચાલતા આવે તો વાર ન લાગે. તારા હું ચંદ્ર પર જઈને લગ્ન કરવાના હે? યાર, ચૂપચાપ 15 દિવસમાં તું લગ્ન કર, નહીં તો પછી આ ઘર ખાલી કરી હેણો. અરે આ લગ્ન કરવાના પગપાળા સંગ કાઢવાનો છે, બોલો, ચાલતા આવવાના લોકો. અલા, હું? એવું નહીં, પણ અમુક ને એવી પરિસ્થિતિ હોય, ચાલતા આવવું પડે યાર. તમે સમજો 15 દિવસ એ બધું કઈ સમજુ સમજ ભાઈ. હવે આ તમારા બેને લીધે જ છે ને આ 4 મહિનાથી આવી વાતો થાય, ચર્ચા થાય તો કે તમને બેને બહુ મજા આવતી લાગે ચર્ચા કરવામાં. અરે તમે બહુ વારવાર કરો છો. મેં મુદ્દાની વાત છે કરવા દો ને મુદ્દાની યાર. વાત. એ ગમે તે હો. હવે તો 15 દિવસમાં લગ્ન કરવા જ પડશે. સમજી ગયો? નહીં તો તું ઘરની બહાર. સમજી ગયો? 15 દિવસમાં લગ્ન કરી લે. એ તો અહીંથી આઉટ. 15 દિવસ. દાદી માસી, અરે કેમ છો? બેસો ને પ્લીઝ, પ્લીઝ બેસો. માસી ક્યાં છે? એ બહાર ગયા છે જરાક. જરાક હા એટલે ગયા છે ક્યાંક. અરે એકચ્યુઅલી એવું હતું ને કે મારે મને મળવા આવ્યા? સરસ સરસ, થેન્ક યુ વેરી મચ. હા એકચ્યુઅલી મારે થોડી ખાંડ જોઈતી હતી. ચિરાગભાઈ, નથી ખાન. ચિરાગ, હા માસીને કહો ને થોડી ખાંડ આપે. અચ્છા ખાન ને મંગાવી આપું છું. અને હું શું કહું છું, તમે છે ને મને આમ ચિરાગ કહો, ચિરાગીઓ કહો, એ ચિરાગડા કહો, પાછું ભાઈ ના કહેશો. જરાક મને મજા નથી આવતી, સમજ્યા? પણ ફ્રેન્ડ્સ છીએ, યુ નો, ફ્રેન્ડ્સ. મનમાં તો ચિરાગ જ કહું છું. હે ખાંડ ખાંડ ખાંડ? હા મંગાવું. બેસો ને જી, પંખો એસી ચાલુ કરું તમને? હા ચાલશે. હા. અને હું શું કહું છું, આ પેલા કોણ છે, પેલા તમારા ટુ બી હસબન્ડ જે છે, તમે કેવી રીતે મળ્યા હતા તમે લોકો? મળી ગયા ઓફિસમાં. અચ્છા ઓફિસમાં. હું કેમ નહોતો એ ઓફિસમાં? અને શું જોયું તમે એમનામાં? એટલે મતલબ આમ શું જોયું એટલે?
એટલે તમને ગમવાનું કારણ કેમ ગમે તમને? ગમવાનું રીઝન થોડી હોય. તમને પ્રાણીઓથી વધારે પ્રેમ હશે ને? આ પેલા ચિમ્પાન્જી ને વાંદરા ને એ બધા ગમતા લાગે છે તમને નહીં? મને માણસોથી પ્રેમ છે અને પ્રાણીઓથી એલર્જી છે. તો હું શું કહું છું, આમ તો તમારે અહીંયા આય 1.5 વર્ષ થયો છે, તમે 1 મહિનામાં લગ્ન કરવાના હતા, હજી કર્યા નથી, તો there must be some problem, you know, તમારી વચ્ચે. તો you can tell me, જો કઈ પ્રોબ્લેમ હોય તો હું સોલ્વ કરી શકું છું. ના કઈ પ્રોબ્લેમ નથી. તમે ખાંડ મંગાવો ને. ખાંડ? હા, હું મંગાવું છું હમણાં. હા. હા, અને બીજું શું કહું છું, આ તો જસ્ટ વાત છે કે હમણાં જ મારા પપ્પા સાથે પેલા એમની વાત થઈ, શું નામ છે એમનું? મૌલિક. હા, મૌલિકભાઈની વાત થઈ. એટલે મને લાગતું નથી એમની વાતથી કે તમારામાં બહુ ઇન્ટરેસ્ટેડ હોય એટલે લગ્ન કરવામાં એન્ડ ઓલ. એટલે પપ્પાને એવું કહેતા હતા કે મારે લગ્નનું કઈ વિચાર નથી હમણાં, એટલે તમારે ઘર ખાલી કરાવવું હોય તો કરાવી દેજો એમ. એટલે કોઈ સારી છોકરી. શું અરે તારું લગન પુરાણ ચાલુ જ છે હજુ? અરે ના ના, તો જસ્ટ બસ એમ જ વાતો કરતા હતા. શું વાતો કરતા હતા, ખાંડ લેવા સરસ. આવ્યા હતા એટલે. અચ્છા, ખાંડ લેવા આયા હતા ને વાતો લઈને જશે ને બહુ બધી. ના ના, પણ તમે શું લેવા આવ્યા? શું લેવા આયા એટલે ભાઈ? હે હવાય નહીં, ભાડું ભરું જો. બરોબર, ક્યારેક ક્યારેક ભરવું છું ને. ક્યારેક ક્યારેક. હા. ના બસ હું જસ્ટ એમ પૂછતો હતો એમને કે તમે કેવી રીતે મળ્યા, કેમ મળ્યા, એ બધું એમ. કીધું નહીં તે આપણે ક્યાં મળ્યા હતા? કીધું ને ઓફિસ. ઓફિસે. ઓફિસમાં મળ્યા હતા. હા, બરોબર છે. મમ્મી, હું શું કહું છું? હા, બોલાઈએ મમ્મીને આપણે બોલાઈએ. શું વાત, બીજી શું વાત થઈ એ તો કહો. બસ કે નહીં, મેં તો તમને કેવું ફાવે છે કે નહીં, ને ઉપર પાણી બાણી બધું બરાબર આવે છે ને? ઓપ્શન આપતા હતા તમારું. ઓહો. હા, એટલે આપણે વાત થઈ ને પપ્પા જોડે, અચ્છા. એટલે બધું ખબર નહીં હોય એમને, એટલે જરા કેતો તો એમ હા. કે આપણે પેલી ભાડાની બધી વાત થતી હતી. બરોબર. અને મેં કીધું મારા લગ્નની ઉંમર પણ થાય છે, એટલે મેં કીધું કે સારી છોકરી હોય તો કેજો મને એમ. હા, બરોબર કે તો કોઈ ધ્યાનમાં હોય તો. એ તો તારી ફુવા થઈ છે ને, હે છોકરીઓ તો તારા માટે, એટલે વાત છે એમ. તો તમે જો ઓફિસમાં નોકરી કરો છો ત્યાં જે નોકરી કરતા હતા ને, એટલે છે. કોઈ એક છોકરી વાળા ધ્યાનમાં છે તમારા લાયક. અચ્છા છે. પેલી આપણે પ્યુનમાં છે પેલી છોકરી. કોણ? ચંપા. શું ચંપા? અલે, બહુ યાર, સરસ શું? લાગે. મને પીવું યાર, તમે મને પીવું, હું પીવું ને પણ પણ એવું લાગુ છું યાર. તું વિચાર, તારી જોડે તો નોકરી નથી, એની જોડે તો પ્યુનની એમને નોકરી. તમે તમારી જાતને જો તમને કેવી મળી તો મને તો કેવી મળવી તો જોઈએ. ભાઈ નોકરી છે મારી જોડે. એ તો હોય, હવે મારી જોડે પણ હશે ને. હશે ને. હા. તો તારે ચંપા જ મળે. મમ્મી, ખાંડ લેવા આવ્યા હતા ને તમે એમને બોલાવવા આવ્યા છો કદાચ? હા, હું એને બોલાવા જ આવ્યો હતો. હે? હા. પણ શું કહેતા હતા કે આ કહેતા હતા કે ઘરમાંથી બહાર ના, એટલે આ તો- કાઢી દો, ખાલી કરાવી દો, લગ્ન એટલે- નથી કરવા. એટલે પપ્પા એવું કહેતા ને કે તમે જો ભાડું નહીં આપો તો તમને ઘર ખાલી કરાવશે પપ્પા. ખાંડ લઈને આપું છું, ખાંડ લઈને આવું છું. એ મરી જઈશું. આ 15 દિવસમાં લગ્ન કરવાનું કહે છે કાકો. 15 દિવસ? હા. અરે, કોઈ બાનું બતાવો. કેટલા બાના 1.5 વર્ષથી બાના જ કર કરીએ છીએ યાર. અરે પણ મને લે, શેના માથાની વાત ચાલે છે? હે, પેલા તું આ સોફા પર અરે. બેસ, હે? તો બાળવત થઈને વચ્ચે સેન્ટરમાં બેસવાનું છે, અને કેટલો મોંઘો સોફા છે, ઈ સાઈડમાં આવતો રે. અરે યાર, આવું ના કરો યાર તમે. ભાઈ શું છે જલ્દી ભાઈ, કરીએ. મેરેજ નું શું છે, ક્યારે કરવા છે? હાય હાય, તમારે લગ્ન કરવા છે? આ ઉંમરે અરે, મારા લગ્નની વાત નહીં કરતો, તમારા લગ્નની વાત કરું છું. એ તો વાર છે થોડી. તો કેટલી વાર છે? થોડી. શું થોડી? મેં ટાઈમ જ 15 દાડાનો આપ્યો છે, અને થોડી એ તો મેં ના નથી પાડી યાર. 15 દિવસમાં કેમનું થાય કે એને રીચા તું થોડુંક સમજાય ને. તો અમારે ઘરનાને બોલાવવાના હોય, જાનૈયાને તેડાવવાના હોય, કંકોત્રી લખવાની હોય, બધી કેટલી બધી રસમ હોય. આટલી બધી તૈયારીઓ ફેમિલી વાતો તો એવી કરે છે ને, તારી બૈરી જાણે કે મુકેશ અંબાણીની ફેમિલીમાં ના હોય. અરે એવું નહીં કાકા, તમે સમજો, મુકેશ અંબાણી હોય તો જ ફેમિલી મોટું હોય, એવું થોડી હોય. બધા ફેમિલી મોટા જ હોય યાર, બધાને બોલાવવા પડે. ભાઈ ફુવા, માસી, માસા, કાકા, તમને ઘણા હતા ખરા યાર ટોટલ બધા. કેટલા ભાઈ ફુવા છે ગણાય છે મને? કેટલા છે? બે. હા, 2 હે ને? હા, માસી માસા કેટલા છે? તો 3 માસી 4 માસા. 3 માસી 4 માસા. હા, એક માસીનું કંઈક લોચા થાય ને. અરે લોચા કઈ નહીં, એક માસી ગુજરી ગયા છે યાર. તો એમ બોલ ને. તો બોલવાનું હોય, એ ગુજરી ગયા એ કહેવાનું તમને. તમે જીવતાનું પૂછ્યું તું જો યાર, પછી ચીટિંગ નહીં કરવાની. ગુજરી ગયા એનું નહીં કહેવાનું. અચ્છા, એનું કહેવાનું તું. જુઓ મારી વાસ્તુ તમે શાંતિ સાંભળો, 15 દિવસમાં નથી મેળ પડ્યો યાર. બહુ બધા મહેમાનો આવવાના છે, તમે સમજો યાર. અને પંડિત જોડે ડેટ નહીં અમાર મેન. તારું બજેટ કેટલું લગન નહીં બોલ ને મને. બજેટ તો જુઓ ને તમે,
હે અને ભાડું આપવાના તો પૈસા નથી ને. બજેટ ની વાત કરો છો તમે. ઓહો, તો આ વાતો બજેટ વાળી વાતો તો તું કરે છે હે? આટલા લોકો આવવાના ને પેલા લોકો આવવાના છે. અરે 2 જણાને બોલાવી લગન કરી નાખો. એ બી અમે આવી જઈશું તાર ધની માસી ને હું ધનસુખભાઈ. વસ્તુ સાંભળો, એવી રીતે ના થાય. બધાને કહેવું પડે, બધાને લાવવા પડે. અને છેલ્લે અમે ખર્ચાની ચિંતા એટલે નહીં કરતા કે તમે તો છો જ એમ. છેલ્લે અમારે કોણ અમારું? તમે તો કાકા. તું મારા અવાજ રોવાના દાડા લાવીશ. અવાજ આવું રોઈ રોઈને ત્યાં જઈને મને ભિખારી કરી લાગ્યો છે. અલા, ક્યાં મારા બાપાએ લાભ ધનસુખ રાખી દીધું. ત્યાં જોડે ધન આવશે ને સુખી થશે. તમે યાર એના પછી ધણી જોડે પરણાવો કે વધારે ધનવાળો થઈ જશે. પણ ધની ને પછી તો બહુ આવ કંગાલ થઈ. કાકા રહેવા દો. હું રહેવા આવ્યો ને ત્યારે જ તમે લાખોપતિ બન્યા છો. એ લાખોપતિ વાળી એની પહેલા છે ને હું કરોડપતિ હતો. હા, એ સાચી વાત છે. તો તમે સમજો કાકા, હવે થોડું ડીલે કર દો ને યાર. હું એમને સમજાવું છું ક્યારનો. સારું ચાલ હું થોડું કરું છું. હા. હા, કેટલા દિવસ? 15 દિવસ હતા ને 15 દિવસ ને 1 કલાક વધારે આલું. બસ 5 થી વધારે નહીં થાય. મને નહીં પોસાય. વાંચું બહુ નહીં પોસાય. એ કલાકમાં શું હું ટીવી જોઉં બેઠો કલાક? અરે યાર કાકા, એનો શું ફેર પડે યાર કલાકમાં યાર? કાકા, નહીં પોસાય એવું વાંચું કહું. નહીં પોસાય એવું. પોસાય એટલે શું? આ તો શું પોસાવાનું કઈ ના હોય. આમાં એક વસ્તુ સમજો યાર, નહીં થાય એવા લગન આટલા દિવસમાં યાર. સમજો તમે યાર, કઈ બી કરો તમે, 15 દિવસમાં લગન નહીં થાય. તો કાલે જ કરવા પડશે. હે? કાલે જ કરવા પડશે. એક જ દિવસ. કાલે ના હોય. 15 દાડા નહીં. કાલે કોઈને નહીં બોલાવાના. જેમ કરવા એમ કરો. બરાબર છે? પણ કાલે જ લગ્ન કરવા પડશે. હા કાલે જ? હા કાલે. કાકા કાલે. ગમે તે કરો હવે કાલે જ કરવા પડશે. અરે મારી મમ્મીને આવતા વાર લાગશે. હા, મારા ચાલ પપ્પા તે કહી દેવાનું નહીં આવવાનું. અને મારા પપ્પાને હે? પપ્પાને શું કરવાનું? એમને નહીં બોલાવવાનું. ઉપરથી બોલાય છે હે? આવ્યો ત્યારે તો એવું કહેતો હતો કે મારા પપ્પા તો ઉકલી ગયા છે. હવે મારા કે મોટા મારા પપ્પા, તમે સમજા રહેજો. હું તમને અલ્યા મોટા પપ્પા, નાના પપ્પા, જાડા પપ્પા, કેટલા પપ્પા તારા? શાંતિ રાખ, બધા ના પાડી દેવાની. એક મિનિટ ફોન આવ્યો. શાંતિ રાખ. અરે આ વારે ઘડીએ રિમોટ અહીંયા પેલો મૂકીને જાય છે ને નાલાયક. એટલે મારા આજ હાથમાં આવી જ. હા અરે ભાઈ મારો વકીલ દોસ્તાર છે ભાઈ. મેં વોર્નિંગ એટલે તું કે એના પહેલા જ મેં વોર્નિંગ આલી દીધી કે કાલે જ કરવા પડશે. અને તું વાહ 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 બધું કર નાખ. આ રેડી થઈ ગયો કે કાલે કરી દઈશું. કોર્ટ મેરેજ કરી દઈશું બધું. હા હા બસ તું તાર કાલે આવી જા. મેં એને કહી દીધું છે કાલે જ કરી નાખીએ આપણે. હો હા થઈ ગયા તમારા લગ્ન થઈ ગયા એક જ દાડા. ખોટું 15 દાડા ખેંચતો હતો. એ ધની જલ્દી આય. અરે શું થયું? અરે મારો એક હાથ ક્યાં ગયો? હે? મારો એક હાથ ક્યાં ગયો જો? એ ભગવાન, હમણાં તો મગજ જ ફરી ગયું છે. અરે ખો એ રહ્યો, આ લટકે મૂકે પાછળ મૂકે તમે. ક્યાં છે? આ પાછળ. ઓ અરે હારું મને એમ કે મારો એક હાથ. એ ભગવાન, હમણાં મગજ કેમ નથી જતું ક્યાંય? હા એટલે જો મેં વોર્નિંગ આપી દીધી છે. પેલો મારો વકીલ દોસ્તાર છે ને એને બી કહી દીધું છે. અને કાલે ને કાલે લગ્ન કરવાના છે 2 જણાના. અરે બરાબર વાહ. છે? એટલે તારે કઈ આપવાનું તો છે નહીં. તો ના. તારે કઈ લેવાનું તો લઈ લેજે. કઈ લેવું નથી ને કઈ આપવું નથી. હું કાલે મસ્ત તૈયાર થઈ જઈશ. બસ પપ્પા, હું તૈયાર છું. હે? હું તૈયાર છું. કસન થોડા હા તો નીકળ જા. રિક્ષા મેં બોલાવીને રાખી. નીકળ. બેસવા દો ને. હવે શું રિક્ષા નીકળ. કામની વાત કરીએ ત્યારે તમે નીકળ કરો છો. એટલે તું તૈયાર થઈને બહાર નહીં જતો? અરે હું તો કહું છું, મારી વાત તો સાંભળો પણ. બોલ બોલ અરે બેટા. સરસ મજાનું સપનું આવ્યું મને. હમ? હા બોલો, કેવું કેતો સપનું? નહીં સપના તૂટી જાય. કોઈને કહીએ ને તો ખોટું તૂટી જાય. એટલે સપના કોઈ કહેવાનું નહીં. જવા દે ને સરસ મજાનું સપનું એ આવ્યું. થિયરી બધી બદલાઈ ગઈ પપ્પા. નવા જમાનાની નવી થિયરી. તમારા સપના લોકોને કહેવાના. એટલે તમે જો ભૂલી જાવ તો લોકો તમને યાદ કરે. તારા સપનાનું શું થયું એવું છે. એટલે હું કહું તમને, જો મારું શું સપનું આવ્યું. આ તો છે ને સપના મેં જો મારું લગ્ન થાય છે. શું વાત છે? અને કોની જોડે ખબર છે? કોની જોડે? એ તો મને નહીં ખબર. એના સુધી પહોંચ્યું ને પેલા હું ઉઠી ગયો. બોલો. અરે પણ મારા લગ્નમાં જાનમાં પપ્પા શું નાચતા હતા. પપ્પા તો યાર જોરદાર માઇકલ જેક્સન ના તારા ફેન પપ્પા છે. એક હાથે નાચતા હતા કે 2 હાથે? ના પપ્પા છે ને ખબર નહીં કસંગની ઉપર ચડ્યા હતા ને. હું એવું કૂદતા એટલે આટલો એમનો મિડ શોટ જ હતો આટલો. અચ્છા. એટલે નીચેનું દેખાતું નતું. એટલે પપ્પા ખાલી આટલું આમ ક્લોઝઅપ પણ નાચતા હતા એમ. હા, તારું સપનું પૂરું થઈ ગયું ને. ના અધૂરું છે પપ્પા. તમારે પૂરું કરવાનું છે મારું સપનું. એ હકીકત તો થશે જ નહીં. બરાબર ને? અરે શું છોકરાને આવું કહો છો? શું છોકરાને તારા આવું કહો લગ્ન છો? થશે બેટા. હાલ હવે બધું થઈ જશે. કાલે ભાઈ જો કદાચ પેલો વકીલ નવરો હશે ને તો તારું ભેગા પતાવી દઈશું. પણ મારે વકીલ જોડે શું કામ પરણવાનું ભાઈ? મારે છોકરી જોડે પરણવું છે ભાઈ. શું પપ્પા તમે બી યાર? આવું જ વિચાર છે. અમારા લગ્ન નહીં થતા. આ તમારા લીધે તમારા બધા લક્ષણો આયા છે ને એમાં. લક્ષણે મારા જેવા નથી. અરે યાર આ બધી વાત મૂકો. તમે મેઇન વાત કરો. શું પેલી વાત કરતા હતા? કોનું સેટિંગ ને કોનું થઈ જશે? શું થવાનું હતું? આ તારા બાપા આખા ગામના છોકરાઓના લગ્ન કરાવે છે. આ પેલા આપણે નથી પેલા મૌલિકભાઈ એના લગ્ન કરાવે છે. બોલો. કોણ મૌલિકભાઈ? આ પેલા ઉપર આપણો બાળવત છે. મારા
પાડવો તું નામ ભૂલી ગયો મૌલિક ગયો ક્યાં છે બોલાય ના લાયક ને અરે હું શું કામ બોલાવું એને હે એટલું તો કર બીજું તો કશું કરતું નથી તું તો કે આ તો કઈ કહેવાય નહીં એની જોડે મારા લગ્ન કરાવી દે હાય હાય ઘડીમાં હમણાં વકીલ જોડે કહેતા હવે મૌલિક જોડે તો વકીલ જોડે નતો કેતો વકીલ મેં કીધું આવે છે તો એનું થઈ જાય ને તારું થઈ જાય પણ એના માટે કોઈ છોકરી જોઈએ હો, છોકરી છે કોઈ છોકરી ધ્યાનમાં છોકરી છે ધ્યાનમાં કોણ છે મૌલિક ની જોડે બીજું કોઈ પણ રહે છે ને કોણ રે છે એ પેલી છોકરી રહી છે એની જોડે એની ભાઈ જોડે જ કરવા છે કોકના બૈરા જોડે લગ્ન કરી હે અલે તને આવા સંસ્કાર આપ્યા છે હે તમે ભૂલો છો ટેકનિકલી એ બંને પત્ની પત્ની નથી લગ્ન બાકી છે હજી એમના યાર એની પત્ની નથી પતિ પત્ની છે થવાના છે એના લગ્ન કરાવવાના જ મારે સમજો એટલે કશું વચ્ચે પડતો નહીં મને મારા ભાડાનું ટેન્શન છે યાર સમજી ગયો એ તો મને કાઢી મૂકીશ કાલે જ લગ્ન છે એ લોકોના કાલે હા કાલે હા કાલે પણ જરૂરી છે એમના લગ્ન કરાવવા પપ્પા અરે ભાડું તો એમને પણ મળી શકે ને આપણને ભાઈ જો હવે એ બધું તું ભૂલી જા બરાબર છે હવે એને બંનેના લગ્ન છે કાલે એ વસ્તુ ખાલી યાદ રાખ હો ચાલો તની ચલો તું પેલા જા પછી ખોટું દરવાજો તૂટશે આપણે બે લઈશું ને એટલે પણ પપ્પા શું જરૂર છે હું કહું છું આ લોકોને અરે ભાઈ ફોન કરવા દે ને અરે હા ભાઈ તું કોર્ટ પર પહોંચી ગયો તો બસ અમે બધા રેડી જ છીએ હા હા અરે બધા જ આવીએ છીએ હા પણ ભાઈ એને લઈને આવું છું ચિંતા ના કરતું આજે કરાવી જ દેવાનું છે આજે પતાવી જ નાખવાના છે લગ્ન બરાબર છે હા સારું ચાલ અરે ધની ભાઈ જલ્દી ચલો યાર પેલો વકીલ પહોંચી ગયો અરે ચલો હું તો ક્યારની તૈયાર જ છું તૈયાર હા વાહ વાહ સરસ લાગે છે હો તારા કપડા થેન્ક યુ હા સરસ સરસ એ પેલા તો બોલાય તો બોલાવો ને તમે ઓ ભાઈ નામ શું છે એનું ચિરાગ અરે રે ટેન્શન એટલું છે ને મને પેલા લગ્ન કરાવવાનું એટલે ઓ ચિરાગ જલ્દી ચલો ભાઈ શું છે પપ્પા યાર અરે ભાઈ ચલે યાર પેલા આજે તારું પતિ એ જોડે જોડે શું મારું પતિ મારું તો પહેલાથી પતિ જ ગયું છે ને તમે લગ્ન ફિક્સ કરા ત્યારથી મારે નહીં આવું ભાઈ જો આ યાર આવું મૂડ અરે શું આવું કહે છે તું ચલ ચલ હવે હું અહીં શું કરીશ યાર હવે શું કરી છે એટલે આપણે બધા ત્યાં સાક્ષીમાં ઉભા રહેવાનું છે યાર મારે એના લગ્નમાં સાક્ષી ઉભા રહેવાનું છે અરે શું લાગે ગમે તે હોય આપણો ભાડું જ છે યાર બધું ધ્યાન તો રાખવું પડે ને પણ ક્યાં છે બાળવત છે ક્યાં ક્યાં છે ફોન કરે ને હું શું કામ ફોન કરું તમે કરો મૌલિક ને ફોન કરો મૌલિક કોણ છે તમે પૈસા કોણ પછી લેવાના છે મારા ભાડો જ જોડે બસ એ જ છે મૌલિક એનું નામ મૌલિક છે અરે ફોન કરો ને ફોન નથી ઉપાડતો જબરી ખબર પડી જાય તું અંતરિયામી લાગે છે મારો છોકરો નહીં ઉપાડતો એક મિનિટ હું બોલાવતો આવું છું તું પેલા બૂમ પાડજે અંદર જઈને બરાબર હું બૂમ પાડું છું પેલી રીચા ના આપી વાત પણ રહેવા દો ને પપ્પા હવે નથી આવું એ લોકો તો શું કામ તમે પરાણે યાર હવે તું ચૂપ રહે ને ઓ રીચા આટલી પ્રેમથી બૂમ પાડે કોણ આવે સાંભળતું નથી ફોન નથી ઉપાડતા યાર, શું કરતા હશે આ લોકો આવો આવી ગયો ભાઈ હો આવી ગયો મૌલિક આવી ગયો વાહ કેમ છો અરે ભાઈ આજે લગન છે ને કેમ તું આવો સિમ્પલ તૈયાર થયો છે? હે તું બી અરે ક્યાં હતા તમે લોકો કેટલી બૂમો પાડી તમને બાલ્કની માંથી કેટલા ફોન કર્યા હમણાં કોઈ ફોન બી નથી ઉપાડતો અરે પપ્પા પણ હવે એ લોકોને નથી કરવા લગન તો પછી શું કામ તૈયાર થાય તમે સમજતા નથી યાર શું ક્યારના સવારના લગન મંડી પડ્યા છો કરવાના છે આજે બધું નક્કી થયું છે પેલો વકીલ પહોંચી ગયો છે કોર્ટમાં હે હા અને અમે બધા જો રેડી છીએ ચલો આપણે હા ચલો આપણે નીકળીએ તમને કોણે કહ્યું તું કે વકીલને કોર્ટે બોલાવવા કોણે કહ્યું તું ગઈકાલે તો નક્કી થયું તું બધું જુઓ આમ લગ્ન નહીં થઈ શકે તાત્કાલિક ના પાડીને અમે લગ્ન નથી કરી શકતા કેમ? કારણ કે અમને બંનેને થેલેસેમિયા છે અને અમે નથી ઈચ્છતા કે આ રોગ અમારા આવનાર બાળકને પણ થાય. આ કેવી રીતે હોઈ શકે કે લગ્ન કરવાથી બાળકને કોઈ સમજો નહીં? અરે બેટા આમાં આટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે તો જમાનો કેટલો આગળ પહોંચી ગયો છે. તમે લગ્ન કરો અને બાળક માટેની ચિંતા ના કરો. બાળક તો તમે દત્તક પણ લઈ શકો છો. અરે તમે દત્તક બાળક લેશો તો તમે એનું પણ જીવન સુધારી શકશો અને સાથે તમારું પણ જીવન સુધારી શકશો. કદાચ એવું બને કે એના આવવાથી તમારી તબિયતમાં કંઈક ફેરબદલ થાય. સાચી વાત છે. હા બરાબર છે. એટલે આ જે કીધું એ ધનીએ સાચું કીધું. બરાબર છે. એટલે આ તમે જે કંઈ કહો છો એનો કંઈક તો આવી રીતે ઉપાય હોઈ શકે. બરાબર ને? એટલે તમે હોય જ. લગ્ન હા
આ વાત સાચી છે, હોય જ એનો ઉપાય. એટલે તમે લગ્ન કરી લો પ્લીઝ. હે ને? હા તો હવે બધું બરાબર છે. પણ પપ્પા ચલો જઈએ વકીલ હા, રાત હોય. ચલો, ચાલો ચલો. ચલો અરે વાહ ચલો ચલો તારા માટે હવે. ક્યાંક છોકરી શોધી લઈશું મળે તો સારું બાકી હું તો મારે જ મારવાનું. મળશે બેટા. નાટક